ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં છો ને? આપણે અગાઉના પીરિયડમાં જોયું હતું પાઠ પહેલો સામાજિક વિજ્ઞાનમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણે જોયું હતું ત્યાં સુધી કે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર, યુરોપના લોકોમાં મરી મસાલા, મલમલ, રેશમી કાપડ, ઘડી વગેરે યુરોપના અને યુરોપના લોકો ભારતમાં જળમાર્ગ થઈને એ વેપાર જે વસ્તુ છે એ વસ્તુ લેવા માટે આવતા. પણ બન્યું એવું કે જે જગ્યાથી વેપાર થતો હતો તે સ્થળ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ, જેને બીજું ઇસ્તંબુલ પણ કહેવામાં આવે છે, જેને તુર્ક મુસલમાનોએ એ પ્રદેશને જીતી લીધું. અને આથી એમ કહેવાય છે કે યુરોપ અને ભારત આવવાનો જે જળમાર્ગ છે એ બંધ થઈ ગયો. એના કારણે યુરોપના લોકોને જે મરી મસાલા, તેજાનો, મલમલ, રેશમી કાપડ, ઘડી આ બધી જે જરૂરિયાતની વસ્તુઓ હતી એ મળતી બંધ થઈ ગઈ. અને એના કારણે શું થયું? તો એ લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને તેના માટે ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યા. આપણે જોઈએ કે અહીંયા જોઈ શકીએ છીએ કે ભારત આવવાનો જળમાર્ગની શોધ, બરાબર. તો પહેલાં આપણે જોઈએ કે પોર્ટુગલના જે રાજા છે પ્રિન્સ હેનરી, એની પ્રેરણા, એની પ્રોત્સાહન અને એને આર્થિક મદદથી ઘણા બધા સાહસવીરોએ શું કર્યું છે? જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરો પ્રયત્ન કર્યો, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો બાર્થોલોમ્યુ ડાયઝ, જે આપણે અગાઉના પીરિયડમાં જોયું હતું કે જેમણે કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂસીરની જે રચના છે એ એમણે કરી હતી. ત્યારબાદ એમ કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલમ્બસ, જેણે સ્પેનના જે રાજા છે એની આર્થિક મદદથી એણે પણ ભારત આવવાના જળમાર્ગની શોધ કરવાનો પ્રયત્ન કર્યો. અને એમણે આરબમાં જેમ કહેવાય કે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી ગઈ. એમને એમ જ હતું કે મેં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો, પણ હકીકતમાં એ કંઈ નવો જ પ્રદેશ હતો અને પાછળથી એને સ્પષ્ટતા કરવામાં આવી અને તે સ્થળ હતું અમેરિગો વેસ્પુચી એવું કહેવામાં આવે છે, પણ પાછળથી તેનું નામ રાખવામાં આવ્યું અમેરિકા, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ છે કે પોર્ટુગીઝ બીજો પણ એક સાહસવીર હતો, જેમાં છે પોર્ટુગલ નાવિક વાસ્કો ડા ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. આ પરીક્ષામાં પૂછી શકાય છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરેલી? તો ભાઈ પોર્ટુગીઝના નાવિક વાસ્કો ડા ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધી. પરીક્ષામાં એવું પણ પૂછાય ક્યારે શોધ કરેલી? તો ઈસવીસન 1498માં. તો મિત્રો આગળ આપણે જોઈએ તો ભારતીય ખલાસીના મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીં કાલિકટ બંદર છે, બરાબર. એ કાલિકટ બંદરે આવીને પહોંચી ગયો છે. અને એમ કહેવાય છે કે ત્યાંના રાજા, તે સમયમાં તે વખતે ત્યાંનો જે રાજા હતો એ રાજાનું નામ જામોરિન. આપણે જાણીએ છીએ કે પહેલાં અત્યારે પ્રજાસત્તાક દેશ છે, ત્યારે રાજાશાહી દેશ હતા અને રાજાઓ રાજ કરતા. તો તે વખતે જે કાલિકટ બંદરે જ્યારે વાસ્કો ડા ગામા ઉતર્યો, ત્યાં કયો રાજા રાજ કરતો હતો? તો જામોરિન. તેણે એ જે વેપાર કરવા આવેલા જે વાસ્કો ડા ગામા છે એને જળમાર્ગ શોધ્યો અને એ લોકોને આવકાર આપે છે અને રાજ્યમાં વેપાર કરવાની પરવાનગી પણ આપી દે છે. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે અને આપણે ત્યાં આ રીતે યુરોપના લોકો ભારતમાં આવ્યા. તેના કારણે યુરોપવાસીઓ ભારત આવવાના દ્વાર ખુલી ગયા, બરાબર. ત્યાર પછી આપણે અગાઉ જોઈએ છીએ કે ભારતમાં યુરોપ પ્રજાનું આગમન. કઈ વિદેશી પ્રજા ભારતમાં આવેલી હતી? અંગ્રેજો આવેલા જ હતા, પણ અંગ્રેજો પહેલાં પણ ઘણી બધી વિદેશી પ્રજા આવેલી. તો આપણે જોઈએ કે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કોણ આવેલા? પોર્ટુગીઝો, એટલે જેને ફિરંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ સૌપ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી હતી. એમણે 100 વર્ષના સમયમાં 100 વર્ષ આપણા દેશમાં વેપાર કર્યો. તેમાં એણે કયા પ્રદેશો જીતી લીધા? દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા વગેરે પ્રદેશો છે એ પોતાના નિયંત્રણમાં લાવી દીધા. હવે આ બાજુ પોર્ટુગીઝો વેપારમાં એટલી બધી સફળતા મળેલી જોઈને બીજા જે યુરોપના દેશો છે એમને પણ એમ થયું કે અમે પણ ભારતમાં જઈએ અને વેપાર કરીએ. અને ત્યાર પછી બીજી એક વિદેશી પ્રજા આવી, તે એટલે હોલેન્ડના ડચ પ્રજા, જેને વલંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી પણ એક પ્રજા છે ડેનમાર્ક, જેને ડેનિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં વેપાર કરવા આવ્યા. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે
પરીક્ષામાં પૂછાય છે જ. અને આજે નહીં તો કાલે ગમે ત્યારે એમ કહેવાય છે કે પ્રશ્ન પૂછાવાનો છે. એટલે જનરલ નોલેજ હોય એમાં પણ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1616. કોના નેતૃત્વ હેઠળ? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના નેતૃત્વ હેઠળ. બરાબર. આ રીતે આપણે જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને એમણે પહેલું જે એમ કહેવાય કે વેપારની પરવાનગી મળતા 1608માં એમનું પ્રથમ જે વહાણ છે એ કપ્તાન વિલિયમ હેકિન્સના આગેવાની હેઠળ, એટલે કે કેપ્ટન વિલિયમ હેકિન્સ એ પોતે એ વહાણ લઈને એ ભારતમાં પ્રવેશ થયા. અને તે પણ ક્યાં? આપણે અહીં નજીકમાં જ સુરતમાં પહેલું પ્રથમ વહાણ વેપાર માટેનું વહાણ આવી પહોંચ્યું. પરંતુ તેમણે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી નહીં. એલિઝાબેથે એ રસ્તે આવીને સુરતમાં એમ કહેવાય કે પોતાનું વહાણ લાવીને તો મૂકી દીધું, પણ તે વખતે એનું અહીંયા કયા રાજાનું રાજ હતું? અથવા કોણ વેપારમાં આગ્રહ હતા? તો ફિરંગીઓ એટલે પોર્ટુગીઝ લોકો. બરાબર. એમનો વિરોધ અને એમના વર્ચસ્વના કારણે એમને વેપાર કરવાની પરવાની મળી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપવામાં આવી. આ લોકો એમ માને તેવા ન હતા, એટલે ફિરંગીઓ ભલે વિરોધ કર્યો, પણ ડાયરેક્ટ અંગ્રેજો કોને મળ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર હતો, જહાંગીર રાજા, આપણે જહાંગીરપુર હજુ પણ કહેવામાં આવે છે. તો એ જહાંગીર રાજાએ ના તરફથી એણે પરવાનગી લઈ લીધી. અને પછી સુરતમાં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ઇંગ્લેન્ડની અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી અને પ્રથમ કોઠી સુરતમાં સ્થાપેલી. ક્યારે? 1613માં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ વેપારી મથક 1613માં બ્રિટિશ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપની. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. હવે આ બાજુ પાછું એ લોકો અહીં સુરતમાં આવ્યા અને ઘણા બધા પ્રદેશો પોતાના કબજામાં તો મેળવ્યા, પણ બન્યું શું કે તે વખતે આ પ્રદેશોમાં મરાઠા લોકોનું રાજ હતું. મરાઠા એટલા બધા શક્તિશાળી હતા કે અંગ્રેજોને ફાવ્યું નહીં, અને એમની સાથે એમને પણ બહુ લાગવા લાગ્યું કે આ મરાઠા સામે અમારું જોખમ છે, અમે વેપાર કરી શકીશું નહીં. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ ચાલ્યા ગયા. દક્ષિણ અને પૂર્વ દિશામાં એટલે આપણે કહીએ તો અહીં જોઈ શકીએ છીએ આ ઉત્તર, આ બાજુ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર. તો દક્ષિણ અને પૂર્વ દિશામાં એટલે આ દેશોમાં એ લોકો આગળ વધવા લાગ્યા. એટલે અહીંયા ફાવ્યા નહીં એટલે પછી આગળ ગયા. બરાબર. ત્યાં જઈને તેમણે કયા બીજા પ્રદેશો પર કબજો મેળવ્યો? મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે ચેન્નઈ, ફોર્ટ વિલિયમ એટલે કલકત્તામાં કોઠીઓ સ્થાપી. અને એમનું જે મુખ્ય મથક છે એ ક્યાં રાખવામાં આવ્યું? મુંબઈમાં, અહીંયા આગળ. અને બીજી બધી કોઠીઓની સ્થાપના કરવામાં આવી. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો 1659માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ લોકો પણ આવ્યા અને એમણે પણ એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એટલે બે, એક ઇંગ્લેન્ડની અને બીજું ફ્રેન્ચ લોકો, બંને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. જેને સમય જતાં એમણે પણ કેટલાક પ્રદેશો જીતી લીધા, જેવા કે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. એક બાજુ ઇંગ્લેન્ડના અને બીજી બાજુ ફ્રેન્ચ. એમણે પણ આવી રીતે વેપાર કરવા આવ્યા અને પોતે કબજો મેળવતા ગયા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. આ બાજુ અંગ્રેજો, ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ એ બંને જે વિદેશી લોકો છે, જે ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ, એણે શું કર્યું? આખા દુનિયાની અંદર બીજા દેશો છે એમાં પણ પોતાની સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો અને બંને વચ્ચે સંઘર્ષ પણ ઊભું થયું. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 વિગ્રહો થયા. 3 વિગ્રહ એટલે 3 વખત એમની વચ્ચે ઝઘડો થયો. કોની વચ્ચે? ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે. બંને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી, બંને આગળ વધવું હતું, બંને આખા દુનિયા પર રાજ કરવું હતું અને તેના કારણે એમની વચ્ચે ઝઘડો થાય છે. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો બન્યો. એટલે આ બાજુ ફ્રેન્ચ લોકો હારી જાય અને જે ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આખા ભારતના ઘણા બધા રાજ્યોને પોતાના કબજામાં મેળવી લે છે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે માત્ર દીવ, દમણ, ગોવા એટલા જ રહ્યા, જ્યારે ફ્રેન્ચ પાસે
ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડેચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા પણ આવેલી હતી એ તો કહેવાય કે ભારતમાં ટકી જ ન શકી આ લોકોના વિરોધના કારણે, અને પોતાના વતનમાં નીકળી ગયા. સરસ. આપણે બીજું બાકીનું આવતા પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.